બ્રિજ છે મેલબર્નનો. હેલો ગાઈડ્સ, આ મેલબર્નનો મોટામાં મોટો બ્રિજ છે. આ છેડાથી પેલા છેડાને જોડતો જોડવો. હવે દરિયો આવશે. હવે અહીંયા દરિયો આવશે. દરિયો ટ્રાફિક છે દેખાતું. જો આમ રાખો, વચ્ચે રાખો બાબા, અહીંથી સિટી દેખાશે. સિટીમાં જવાનો રસ્તો. બિલ્ડિંગ્સ દેખાય છે. મેલબોર્નની આ મોટામાં મોટી બિલ્ડિંગો સામે દેખાય. પેલી સૌથી મોટી બિલ્ડિંગ છે, પેલી બંને. આ દેખાય સૌથી ઊંચામાં ઊંચી. આ હાઈવે છે, બાયપાસ હાઈવે. સીધું ટનલની અંદર, સિટીની નીચે જમીનની અંદર. એમાં જવું જ ના પડે. સિટી છે આ. પછી આગળ લઈએ. જો આગળ લાઈટ દેખાય છે, એમાં ગમે એટલો ટ્રાફિક હોય તો એ લાઈન 80, 90, 100 એવી રીતે ડિવાઈડ થઈ જાય, એટલે ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલમાં આવી જાય. સિટી બાયપાસ હાઈવે, એટલે સિટીની અંદર જવું ના પડે. એક છેડાથી બીજા છેડાનું કનેક્શન. આ બધી સિટીની બિલ્ડિંગ્સ. જો આ છલ્લાબેન બેઠા છે શાંતિથી. છોકરાને ભણાયા ગણાયા, છકડામાં બેસીને જતા હતા, બસમાં બેસીને જતા હતા, ઊભા જતા હતા. અને હવે આ લક્ઝરિયસ ગાડીમાં કેવા ફરે છે, છોકરાઓ ફેરવે છે. જો હા, એ જલસા જ છે ને. કેમ સલાહબેન, જલસા છે ને? મજા આવો. ઉપર સિટી છે આખું, અને વચ્ચે અંદર આ ટનલ છે. ટનલ ચાલુ થઈ ગયો. ટનલ બધા ઇન્ડિકેટર આપે છે ને. ઇન્ડિકેટર આપીને જ ચાલુ. કેટલા કિલોમીટરની હશે? ઉપર સિટી છે, નીચે ટનલ. આ નીચે આખી ગાડીઓ જાય.
તો ઇન્ડિકેટર આપવું પડે, પાછું જોવું પડે, પછી જ તમે ટર્ન લઈ શકો. ધીરે ધીરે. આજે તો આખું વેધર જ એવું છે કે અમારા રેસિડેન્ટથી શિવ મંદિર લગભગ 100 કિલોમીટર હશે. શાંતિથી જઈએ. શિવ મંદિર જ્યારે આવે ત્યારે શિવ મંદિર એક વખત તો જવાનું છે. શંકર ભગવાનનું મંદિર છે. એનું નામ શિવ મંદિર છે. મજા આવે. તો અમે આવી ગયા છે શિવા વિષ્ણુ ટેમ્પલ. Thank you so much for watching the video. Like, share. Thank you guys. Take care.